આજે ગમે કરીને શેઠ આવે તો બાદું જ છે. જો જય શ્રી કૃષ્ણ શેઠ. જય શ્રી કૃષ્ણ. હું પૂરા કામ ધંધો શું હાલે? કાંઈ નહીં. જો શેઠ 5 વીઘાની રીંગણી વાવી. રીંગણી જ વવાય, રીંગણી જ વવાય. શેઠ રીંગણી જાયમી બહુ હો. મારા કુટુંબની મહેનત કેવડી. રીંગણા આવ્યા નરવાઓ નરવાજ આવે. અરે નરવાજ આવે ને યાર, કેવડી મહેનત તમારી. પછી ભરેલા રીંગણાનું શાક કર્યું. ભરેલું જ કરે, કટકામાં મજા ન આવે. પછી આળો પાળોમાં રીંગણા દીધા. પાડોશીને જ રીંગણા દેવાય. અગર તો ફોન કરો પછી 2 દી આવે. પાડોશીને જ દેવાય. રીંગણાની આખી રિક્ષા ભરાણી. રિક્ષા જ ભરાય. જોજે ટ્રક નો ભરે તો મને ફટ કહી દેજો. પછી વિચાર કર્યો. જ કરાય, વિચાર જ કરાય. કામ કરો કે ના કરો, વિચાર કરે. પછી મેં કીધું સિટીમાં રીંગણા વેચતો આવું. સિટીમાં જ જવાય, સિટીમાં જ જવાય. તારો વિચાર 100% સારો, સાચો પૂરા. તારે રિક્ષા હાઈકી બહુ. આમ ત્રાહું બેસી રિક્ષા. રિક્ષા વાળા એમ જ રાખે, સીધે બે ધોરી રિક્ષા હાલે. ત્રાહું જ બેવું પડે રિક્ષા. અને બમ્પર ઠેકાડે દે. રિક્ષા વાળા બમ્પર ઠેકાડે. એ થોડી કઈ ઘર ના ઠેકાડે. રેત બેહાય ને ત્યાં થોડી મજૂરને બેહાય. તો મજૂરનો વીમો ન હોય. તારે જ બેહાય. પછી તો રસ્તા પોલીસ વાળા રોક્યા અમને. પોલીસ વાળા જ રોકે, પોલીસ વાળા જ રિક્ષા રોકે. અમે નાના હતા ત્યારે હાલી જતા ને તોય રોક્યા હતા. બોલ, પોલીસ વાળા જ રોકે. પોલીસ વાળા રીંગણા માંગ્યા. બોલ, રીંગણા જ માગે. એનો હક છે. એ માગે રીંગણા જ માગે, એનો હક છે. માંગ્યા તો ખરા, પાછા મફત માંગ્યા. લે, મફત જ માગે. એ મફત જ માગે. એ થોડી કઈ પૈસા દીધો ને. મેં ઘણી ના પાડી દીધી. ના જ પડાય. મને કોઈ તાપલી નથી મારી. સાહેબે મને ઝાપટ મારી. પછી તો મારો મગજ વયો ગયો. ટાણે મગજ જાય નહીં તો મગજ કામ ન હું. પછી તો મારો મગજ ગયો ને પછી મેં સાહેબને 2 દીધી ને. 2 જ મરે. એકમાં સાહેબને અસર ના થાય, 2 જ મરાય. પછી તો 10-12 સાહેબુ ભેગા થઈને મને દડાને રેડવે એમ રેડવો. મને પોલીસ સ્ટેશને લઈ ગયા. જેલમાં જ લઈ જાય. ઈ તને થોડી કઈ સાહેબના છોકરાને જાનમાં લઈ જાય. જેલમાં જ લઈ જાય ભાઈ. તમે મને કાચા કામના કેદી તરીકે 6 મહિના રાખ્યો. 6 મહિના જ રાખે. ત્યાં 6 મહિના જ રાખે. સરકારનો નિયમ છે, 6 મહિના જ રાખે. કાચા કામના કેદીને 6 મહિના જ રાખે. 6 મહિના પછી મને છોડી દીધો. 6 મહિના પછી તને છોડી જ દે. ત્યાં તારું શું કામ હતું? હું શેઠ હારે બાંધવા આવ્યો હતો ને, સાહેબે મને ઘૂમરી નાખી દીધો. મારી રે બાજુ આવ્યો. ઠેઠ સુધી આ ન પડ્યો. મરદ નો ફાડ્યો.